કોઈકે બહુ સરસ કહ્યું કે એક મચ્છર અને એક ગરુડજી એ બંને ભેગા થઈ અને નક્કી કરે કે ચાલો આકાશની ઊંચાઈ કેટલી માપીએ તો ખરા જોઈએ. અને બે જણા ઉડે, મચ્છરે ઉડે, ગરુડ પણ ઉડે. મચ્છરું કેટલું ઉડે, એની તાકાત કેટલી, અને વધારે પડતી ઊંચાઈએ જાય તો આમ જવાને બદલે આમ વયું જાય. હવા એવી ચાલતી હોય કે આમ ઉપર ને ઉપર જવું જોઈએ એને બદલે અમદાવાદ વયું જાય, હવામાં ખેંચાઈ જાય. મચ્છરની તાકાત કેટલી. તો થોડે સુધી ઉપર જાય પછી થાકી જાય, એની શક્તિનો અંત આવે, પાછું નીચે આવે અને શું કે ખબર, ન માપી શકાય, ન માપી શકાય. આકાશની ઊંચાઈ ન માપી શકાય. અને ગરુડજી એની તો તાકાત બહુ, ખૂબ ઉડે, ખૂબ ઉડે, ખૂબ ઉડે, પણ અંતે તો એની શક્તિ જવાબ દઈ દે. વેદોય અંતે તો નેતી નેતી પુકારીને બંધ થઈ જાય ને. હા, ક્યાંક તો ગરુડની શક્તિ પણ જવાબ દઈ જાય. અને બહુ સમય પછી લડી, પુરુષાર્થ કરી, પ્રયાસ કરીને ગરુડ પાછા આવે. એટલે જે મચ્છરને પૂછ્યું હતું એ જ બધા પાછા ગરુડજીને પૂછે કે ગરુડજી, આ મચ્છરને તો એને કહી દીધું ભાઈ મપાઈ નહીં, એની ઊંચાઈ, આકાશની ઊંચાઈ માપી ન શકાય. ગરુડજી ક્યાંક કરશે, એનામાં તાકાત છે. એટલે એ ખૂબ ઊંચે જાય, પણ અંતે પાછા એ થાકીને પાછા આવે. એટલે બધાએ સ્વાગત કર્યું. ગરુડજી, શું થયું? તમને જરૂર રહસ્ય મળ્યું હશે. આકાશની ઊંચાઈ કેટલી? એટલે ગરુડે હાંફતા હાંફતા કે ન માપી શકાય ભાઈ, ના માપી શકાય, અનંત અનંત. તો પછી બધા વાતો કરે, તો લે એ તો મચ્છરે કીધું આવીને, તમે જે કહો છો એ જ મચ્છરે કીધું. તો આકાશની ઊંચાઈ માપી ન શકાય, અનંત છે. આ વાતનો અહેસાસ ઘણીવાર મચ્છરને જલ્દી થાય છે, ગરુડને વાર લાગે. એમ ખપ પૂરતી બુદ્ધિ, જરૂર પૂરતી બુદ્ધિ હોય એને ભરોસો જલ્દી થાય છે. પણ જે બહુ ભણેલા ગણેલા અને અતિશય બુદ્ધિમાન હોય, બહુ ઉડે, બહુ તર્ક કરે, બહુ તર્ક કરે, પણ પછી અંતે એને સમજાય છે કે બ્રહ્મ અતર્ક્ય બુદ્ધિ મન બાની. એટલે બુદ્ધિની જરૂર, હાવ એવા બુદ્ધિ વગરના નહીં રહેવાનું. બુદ્ધિની જરૂર, પણ જરૂર પૂરતી બુદ્ધિ હોય તો સારું. પૈસાની જરૂર, પણ ખપ પૂરતો પૈસો, જરૂર પૂરતો પૈસો. અતિ સંપત્તિ પણ વિપત્તિનું કારણ બનતી હોય છે. ખપ પૂરતા પૈસા હોય તો બહુ.